અંકલેશ્વરના સારંગપુર ગામ સ્થિત મારુતિધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખો વૃક્ષ નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ ગઈ. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતો આ પ્રજાતિ પર્યાવરણ દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. માહિતી મુજબ આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા અથવા પીળા રંગનો હોય છે અને તેની પીઠ પર ઘાટા ફૂલીઓ કે નિશાન જોવા મળે છે. તેની મોટી આંખો અને આડી ખીખી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી વિશિષ્ટ લક્ષણ તેના અંગૂઠાના છેડા પર રહેલા એડહેસિવ ડિસ્ક છે, જેને કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટીઓ પર સહેલાઈથી ચડી શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ પ્રજાતિમાં નર દેડકા માદા કરતાં કદમાં નાના હોય છે અને અન્ય સામાન્ય દેડકાઓની જેમ પાણીમાં સતત રહેવા કરતાં આ દેડકું ઝાડ અને વનસ્પતિ અને ભેજવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે તે માનવ રહેઠાણોની નજીક પણ જોવા મળે છે, જેમ કે બાથરૂમની દિવાલો, પડદા પાછળ અથવા કપડાની આડમાં. આ પ્રજાતિની એક અનોખી વિશેષતા એ છે કે સમય અને પરિસ્થિતિ અનુસાર તે પોતાનો રંગ અને ચામડીના નિશાનોમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનન ઋતુ દરમિયાન આ દેડકા પાણીની આસપાસ એકત્રિત થાય છે અને માદાઓને આકર્ષવા માટે વિશિષ્ટ અવાજ કરે છે. સંવર્ધન પ્રક્રિયામાં તેઓ ફીણવાળા માળામાં ઈંડા મૂકે છે, જે તેમની જીવવૈજ્ઞાનિક રચનાનો મહત્વપૂર્ણ ભાગ ગણાય છે. ત્યારે પર્યાવરણવિદોનું માનવું છે કે આવી દુર્લભ પ્રજાતિ જોવા મળવો વિસ્તારના પર્યાવરણીય સંતુલન અને જૈવ વૈવિધ્ય માટે સકારાત્મક સંકેત છે. તેમણે લોકોને આવા દેડકાને નુકસાન ન પહોંચાડવા અને જરૂરી હોય તો વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.